રાજકોટ 80 ફૂટ રોડ ઉપર આવેલ સત્યમ પાર્કમાં ગઈકાલે રાત્રિના સમયે પીજીવીસીએલના ટ્રાન્સફોર્મરમાં ભડાકા થતાની સાથે જ આખા એરિયાની લાઇટ થઈ ગુલ. રહેવાસી થઈ ગયા આખી રાત હેરાન પરેશાન. લાઇટ આવી બીજે દિવસે બપોરે 12 વાગ્યાની આજુબાજુ. એક તરફ ઝાડની અંદર આગ, એક તરફ લાઇટ નહીં. રહેવાસીઓ એક તરફ આગ ઉપર કાબુ મેળવવા માટે હેરાન પરેશાન અને એક તરફ લાઇટ પણ નહીં. પીજીવીસીએલમાં અવારનવાર કમ્પ્લેન કરવા છતાં કોઈ નિવેડો આવતો જ નથી. વારંવાર આવી પરેશાનીઓ રહે છે. શું નામ તમારું? મારું નામ પ્રફુલ્લાબેન છે. પ્રફુલ્લાબેન, શું બનાવ બન્યો હતો? કેટલા વાગે બન્યો હતો? આ બનાવ રાતે કાલે 11 વાગે બન્યો હતો. પેલા અચાનક લાઇટમાં ભડાકા થયા અને એના તણખાથી આખું ઝાડ સડી ગયું. ઝાડ સડી ગયું એટલે અમારા બિલ્ડિંગ વાળાને ખબર પડી, એટલે અમારા બિલ્ડિંગ વાળા લોકો તાત્કાલિક જઈ અને ઝાડ ઠાડી નાખ્યું છે. પણ ભડાકા તો એમને ચાલુ હતા, એટલે અમે જીએબી વાળાને ફોન કર્યો. તો જીએબી વાળા આવ્યા તો ખરા, પણ અહીંયા આવી અને નીચે બેસી ગયા. એટલે અમારા જોડે બધા એને કીધું કે તમે આ તાત્કાલિક ચાલુ કરો, અમારા બાળકો રોવે છે. તો કે અમારે બેટરી ચાર્જ નથી, અમારે બેટરી ચાર્જ કરવી જોશે. જો એ લોકો અહીંયા આવીને બેટરી ચાર્જ કરે તો એ લોકો ઓફિસમાં શું કરે છે? આ જે કામ છે એ લોકોએ બધા પેલા ત્યાં જીએબી માં બધું સ્ટાર્ટ કરી અને અહીંયા આવવું છે. અહીંયા આવીને તમે આ બધું કરો છો તો અમને શું કામ? અમારા બાળકો રોવે ત્યાં સુધી એ લોકોને ચાર્જ કરવાની, તો પછી અમારે શું કરવાનું? અને જો અમારે લાઇટ બિલ મોડું થાય તો તરત જ આવી અને કાપી જાય છે. તો લાઇટ બિલ કાપવામાં વિલંબ કેમ નથી કરતા એ લોકો? અને આ તમારી સોસાયટીની અંદર કેટલાક મકાનો હશે? અમારા સોસાયટીની અંદર 70 થી 80 મકાનો છે. અને રાતના સમયે જે બાળકો હેરાન થતા શું હતું, કઈ રીતે હતું બાળકોની પરિસ્થિતિ? બાળકોની પરિસ્થિતિ, અમારા બાળકો સૂતા જ નથી. એમના આખી રાત અમને રોડ ઉપર ચોકમાં આટા માર્યા છે. આખી રાત અમારા બાળકો સૂતા નથી. એટલે અમારા છોકરા સ્કૂલે જવા માટે એટલા રોવે છે કે હવે સ્કૂલ ચાલુ થઈ છે, ઉપલા ધોરણમાં ભણે છે, તો અમારા છોકરાઓને ઉજાગરા કરાવવા કે અમારા છોકરાઓને ભણાવવા? તમે કહેતા હતા કે અમુક સમય પછી ફોન નહોતા લાગતા, મોબાઈલ બંધ કરી. હા, એ લોકોને જો ઈચ્છા પડે તો ફોન ઉપાડે છે, બાકી એ લોકોનો ફોન સ્વિચ ઓફ જ આવે છે. અને અમે જ્યારે કરીએ ત્યારે કહે છે કે અમે આવીએ છીએ, પણ એ લોકોને જ્યારે ઈચ્છા પડે ત્યારે જ એ લોકો આવે છે. આવું છેલ્લા કેટલા સમયથી આવું લગભગ 15-20 દિવસથી ચાલે છે. આજે સવારે લાઈટ કેટલા વાગે આવી હતી? આજ કાલે 11 વાગ્યાની વાત હતી. આજે 12 વાગે અમને લાઈટ આપી છે, પણ છતાંય હજી અમને એવો ભરોસો નથી કે એ લોકો એમને કહે છે કે અમે વાયર બદલાયો, પણ અમને અમારા વાયરને તમે સીન જોવો છો ઉપરથી કે આમાં કયો વાયર નવો નાખ્યો છે એ અમને ખબર નથી. ક્યારે પાછા આમાં ભડાકા થાય એ અમને ખબર નથી. તમે કહેતા હતા કે થાંભલાની અંદર વાયર બધા આડાવડા ગોટાળા જેમ પડ્યા. અત્યારે ઓલરેડી તમે ઉપર જોઈ શકો છો કે કયો વાયર નવો નાખ્યો છે. તમે પણ જોઈ શકશો નહીં કે આમાં કયો નવો છે. તો અમને તો ક્યાંથી ખબર પડવાની કે આ નવો વાયર નવો છે એમ?